ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને આપણે આજે સવારમાં હાલવા આવી ગયા હતા અને વ્લોગ બનાવી નાખ્યો છે. અને ભાઈ સામે જોડા જાય છે, તો આપણે સવારમાં મોર્નિંગ વોક પર નીકળી ગયા છે. ભાઈ વોર્મ અપ કરે છે હોટેલ. Welcome to my YouTube channel. Good morning. ગુડ મોર્નિંગ Guys, સવારમાં હાલવા નીકળી ગયા હતા અને ભાઈ થંબનેલ બતાવવા મળ્યા છે આપણને, પણ ગામે એવું નથી. બ્લોગ 8 વાગે મૂકવાનું છે, 7 વાગે હાલવા નીકળ્યો છે. 7:30 ભાઈ કે મારે થંબનેલ બનાવ કઈ ભેગું થવાનું નથી. કેમેરા બહુ હલાવે છે અત્યાર નું હાલે જો. અને પેલાની ફૂટેજ જો. Guys, આ મને એમ એકતા બ્લોગ ઉતારતા નતા આવડતું. યા જાણે આમ બહુ એમ નહીં, સૌરવ જોશી ના કમ્પેરિઝન માં આવતો ને એ રીતે તો વાત કરે મારી. ત્રણ વ્લોગ આજે ડે 3 છે. અવંતિકા આજે ડે અવંતિકા હાલો અમેન, હાલો અમેન. પરિવાર પાછા આપણને કે તમારથી થાય તો કરો, આપણને કે 4K માં વ્લોગ અપલોડ થવા પડે. 4K માં આમાંથી નહીં થાય જ છે, ખાલી કમ્પ્યુટર જોઈએ. SD હારી નો નથી લાગતો, બહુ લાગે. એક તો જો આ હવારમાં સડા પહેરી અમુક સડા પહેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. તમારે સડા પહેરવાનો બહુ શોખ જ હોય તો ઘીરે પહેરીને આટા મરાય ઓહરીમાં ફળિયામાં. આવી જાય. સડા ઘરે પહેરવાની વસ્તુ છે યાર, આપણે સમજાયું પણ સમજતા જ નથી. બાકી 4K માં અપલોડ કરવા તો આપણાથી નહીં થાય જ, તે ખાલી કમ્પ્યુટર થી અપલોડ કરવો પડે. વાતું થાય. ભાઈ નવા પટ્ટા મારી દીધા છે, એટલે એની ઉપર પગ મૂકો ને તો લપસે જ તે. મને થોડી ખબર હોય તો તમને ખબર શું હોય છે, આમ લઈ આવો એટલે તમારે ખા પગ નો આવો. એવું લાગે છે ભાઈ ને સવારમાં હડકવા ઉપડી ગયો છે. તારી વાત કરો. તમે જોયું રેકોર્ડિંગ માં કોકી તમને ફૂટેજ લેવા આવી. એમ નહીં હડકવા કોને ઉપડો છે તમે ફૂટેજ માં જોયું. હવે જે વાત ફેરવશે ને આ જો તમે આ મારી સ્કૂલ આ જો જોયું કે વાત કરીને કે આજો કરીને અત્યારમાં છોકરાઓ મીંડા ખાવા. આપણે ગઈકાલનો વિડીયો એડિટ કરવા બેઠા ને ત્યારે આપણને આઈડિયા આવ્યો કે ગાડી પર જ્યારે અમે રેકોર્ડ કરવી ને ત્યારે બહુ નોઈસ આવે છે એમનો, એની માટે સોરી ગાઈઝ, હવેથી નહીં આવે એવી કોશિશ કરશું અમે. કાંઈ ખાવાનું લગતા મેં આ ભાઈને કીધું ને કે બહુ નોઈસ આવે એટલે પોતાનું ઊંચું રાખવા કેવું કે એટલે તો હું અત્યારમાં હાલવા લઈને આવ્યો હતો અને અવાજ ન આવે એટલે. ભાઈ આપણે રસ્તામાં છે ને ટ્રેક્ટર પાડી ગયા, ભાઈની અંદરનો કીડો જાગી આવ્યો છે અને ભાઈ છે ને એ હાલો કતારગામ ડબોલી સુરત જ્યાં હોય ત્યાં બેસી જજો. ટ્રેક્ટર લાઈન ચાલુ, ટ્રેક્ટર ચડી ગયા છે. બાકી વાકી મારો હાકે મારો આપણું થોડું શું થાય, બાકી મારો ઉતરી જાય એટા આગળથી મસ્ત વ્યૂ કાનમું ના ઉતરી જાવ. પણ આમ ન હોય આવ. સોરી ગાઈસ. આ બાજુ લેલો નતું એ રીતે આપણે આનું આને શું કહેવાય ખબર? ઓલું કહેવાય, શું કહેવાય એને કેતો લાલ પીળી લાઈટ એ આ એમ ન હોય. શું કહેવાય એને કેતો? બાસ કહેવાય. એને બાસ કહેવાય એ તમને ખબર છે. આને શું કહેવાય? આને છે ને ગરગડી કહેવાય. ઓહો એ તમને ખબર હતી નહોતી ખબર ને, સારું જૂના કીધું આજે. आप कहाँ थे ज्ञानी बाबा? અને આન્સન ટેલર કહેવાય. અચ્છા મને એમ હતું કે લેલન કહેવાય. અને આને રિક્ષા કહેવાય. અચ્છા આને રિક્ષા કહેવાય. તારી લોક કરે ને હવે મારે કાપવાનું ને પાછું. અરે એમ થોડું કાપવાનું કેમ? રામિકન મોટી Run.
કોનો વિડિયો ઉતારે તારો વિડિયો ઉતારવા તમને આ મોકલે છે આ તો હવારમાં ભાઈ ગાંજો ફૂકીને આવ્યો હોય એમ વર્તન કરે છે. ભાઈ ફરીથી ક્લાસિક ભાઈ નું ચાલુ થઈ ગયું છે, આવડ્યો જાડેજા જેવું. આમ થાય તો કરો બાકી જોયા એકચ્યુઅલી માં આપણાથી નહીં થાય જ, તે કરવું નથી અત્યારે, ટાઈમ નથી એકચ્યુઅલી માં. એક્ચ્યુઅલી માં કઈ હાથ બગડે ને લૂસી આપણા કપડા લૂસી ગયા છે ભાઈ હાથ. આમ ન હોય, કૂતરાથી સાવધાન તારથી સાવધાન. અહીંયા બોલ વગાવ્યું છે કૂતરાથી સાવધાન. એટલે ભાઈ આપડા લખણ કરે છે અને ઓલા કાકા આપણે સામું જોઈને જાય છે, પણ આપણે બીવાન થતું નથી. ભાઈ ને કોકના ઘરનું તાપણું મળ્યું ને ત્યાં તાપવા બેસી ગયા હતા. એમાં તો પવન આવ્યો ને તો હાથ બેડ્યો તો ઉભા થઈને હાલતા થયા. કાંઈ વિશેષ સલાહ ગામના તાપણે ન તાપવા દેવાય એના માટે. તમે કોકના વિડિયો ન ઉતારો ને એ મોટી સલાહ. અમે કેમ કોકના વિડીયો ઉતારીએ, અમે અમારો વિડીયો ઉતારીએ, તમે અમારી બાજુ હાલા આવો છો. એક જીગી દે ને જો જો મારી પર આવી ગયા, કાનૂન હાથમાં લેવાની વાત કરે. જો ગાઈસ કાકા હામું સેલ્યુટ આપી દીધું છે. ઈ કે હવારમાં વ્લોગ બનાવવાનો જીગરો જોઈએ એમ કીધું. ભલે ઓવરલોડ જાતા રોજ હા કાકા ઓવરલોડ જતા ઈ આપણે ટોલરેબલ છે, જવા દીધું હાલો. કારણ કે ઓલરેડી રોડ ખાલી જ છે. આ રોડ ને કાકા જ યુઝ કરે છે. જો જો આપણે ફૂટેજ બગાડવા ભાઈ આવી ગયા છે. આ વચ્ચે એટલે પોતાની ઘોડી ટાંગ વચ્ચે અડાડવા આવી ગયા છે, અડાડવા. જો જો જાણે એને તેમ જ છે કે હું તલવિંદર લાગુ. ભાઈ તું તલવિંદર નથી ભાઈ. તલવિંદર ને ફેસ રીલ થઈ ગયો યાર. જીવનમાં એને તો હારી મળે, મને તો કંઈક તો મળશે. તું તને ખાલી આશા જ મળશે. મારે આશા નથી જોતી, ઉપેક્ષા જોતી. ભાઈ આંડા થઈ ગયા છે હવારમાં. એવું નહીં નીકળ્યું એટલે એકલો તો બનવો જ પડે ને, સિમ્પલ વાત. વાતમાં ટપકું છે. ઓલા કાકા આપણે સામું જોતા ગયા છે, ટન મારીને જાય. તો દર્શક મિત્રો, આજના બ્લોગ માટે આટલું જ. કેમ કે ભાઈ ને હજી થંબનેલ એડિટ નથી થઈ રહ્યું, આપણો આખો બ્લોગ પતી ગયો છે. આપણે ધીમે ધીમે પણ ભાઈ કરતા હતા. વચ્ચે ભાઈ ભાઈ થી થવાનું નથી, વચ્ચે ભાઈ- કાંઈ નહીં. વચ્ચે ભાઈ જોજો ગાડીએ ચડી ગયા હતા. અને આવો વિડીયો જોજો અને ભાઈ તારી height પ્રમાણે કેમેરો થોડો ઊંચો રાખવો પડે. મજા આવે તો લાઈક કરો, ફટાફટ કરવી પડે. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરી નાખજો. ન કરતા બાય બાય.